રીતે આપણે ગઈકાલે એક ઓલ ટાઈમ હાઈના લેવલ્સ જે પહોંચતા બતાવી રહ્યા હતા માર્કેટ માટે, આજનું જે સેટઅપ છે ત્યાં એક ફોકસ રાખવાનું છે. સૌથી પહેલાં તો ઇટર્નલ માટે ઘણી મહત્ત્વની અપડેટ છે વિરાટ, એટલે ટેકનિકલી સમજી લઈએ. મહત્ત્વની અપડેટ તો છે, બ્લિંકિટમાં ખાસ કરીને કંપની 600 કરોડનું રોકાણ કરવા જઈ રહી છે. આ એક પોઝિટિવ કહી શકાય ઇટર્નલ માટે, પરંતુ ચાર્ટ વાઇઝ અગર જોઈએ કઈ રીતે એક વ્યૂ રહેશે આપનો? સો ઇટર્નલ ટેકનિકલી બહુ જ અટ્રેક્ટિવ લેવલ્સ પર અત્યારના કામકાજ થતું જોવા મળી રહ્યું છે. એના ઇમ્પોર્ટન્ટ સપોર્ટમાં પાસ અત્યારના કામકાજ કર્યા પછી એક પોઝિટિવ ડિરેક્શનમાં અત્યારના આપણને પુશ થતું જોવા મળી રહ્યું છે. જો ઉપરમાં 307 308ના ઉપરના લેવલ્સ અગર જળવાઈ રહે છે તો કદાચ આપણને એક ફરીથી બાઉન્સ આવતું જોવા મળે છે, લીડ કરી શકે. ઉપરમાં 330 અને 330 ના લેવલ સરપાસ થાય તો ઉપર 350 સુધીના લેવલ્સ પણ આપણને ઇટર્નલમાં ઓપન થતા જોવા મળી શકે છે. નીચેની સાઈડ પર સારો એવો સપોર્ટ આપણને ક્રિએટ થતો જોવા મળ્યો છે 295 ના લેવલ્સની આસપાસ. તો કંઈક ને કંઈક રિસ્ક રિવોર્ડ બી અહીંયાથી આપણને સારો એવો ફેવરેબલ થતો જોવા મળી રહ્યો છે. તો જો અગર આપણને આજના દિવસમાં એક ઉછાળો આવતો જોવા મળે કે 307 308 ની ઉપર આપણને સસ્ટેન થતો જોવા મળે છે, તો તમે 295 ની આસપાસ સપોર્ટ ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. ઉપરમાં 330 350 સુધીના લેવલ્સ આપણને બદલા જોવા મળી શકે ઇટર્નલમાં. 320 350ના એક લેવલ્સ ધ્યાનમાં રાખી શકો છો ઇટર્નલ માટે. નીરવજી, આ સમાચાર આપની પાસેથી પણ સમજી લઈએ, કઈ રીતે ફંડામેન્ટલી આને લેવું જોઈએ, કારણ કે બ્લિંકિટમાં જે રીતે ઓપરેશન્સ અને ઓવરઓલ એક ગ્રોથ જે આવતો જોઈ રહ્યા છે, ત્યારબાદ ઇટર્નલ દ્વારા એક નિર્ણય જે છે લેવામાં આવ્યો છે કે રોકાણ કરશે બ્લિંકિટમાં. ગ્રોથ જે રીતે છે, ઓપરેશન્સમાં જે રીતે એક સ્પીડ બ્લિંકિટ પકડી રહ્યું છે, 600 કરોડનું એક મોટું રોકાણ કરવા જઈ રહ્યું છે ઇટર્નલ, એને કઈ રીતે કંપની માટે આપ જોઈ રહ્યા છો? વેલ, ક્લિયર કટ જે સ્ટ્રેટેજી ડિફાઇન્ડ જ છે પહેલાથી કે a lot of money will be put into expansion purposes અને ડાર્ક સ્ટોર્સ એક્સપેન્શન કહીએ કે ક્વિક કોમર્સમાં જે ટાઈપનું ગ્રોથ આપણને જોવા મળ્યું છે, તો આઈ થિંક એના કારણે that warrants that kind of investment. એટલે આઈ થિંક ઇન્વેસ્ટર્સ આર લાઇકલી ટુ ટેક ઇટ પોઝિટિવલી. અને આમાં એક ઇમ્પોર્ટન્ટ થિંગ વિચ વી હેવ ટુ રિમેમ્બર ઇઝ કે આ કંપનીઝ બધી પ્લેટફોર્મ કંપનીઝ દે આર ઇન ધ ઇન્વેસ્ટમેન્ટ ફેઝ. એટલે જેવું ઇન્વેસ્ટમેન્ટ સાયકલ ઇઝ ઓવર, તો ધેન યુ વિલ સ્ટાર્ટ સીઈંગ અ શાર્પ ઇમ્પ્રુવમેન્ટ ઇન ધ માર્જિન્સ અને કેશ ફ્લોઝ વિલ ફોલો ધેર આફ્ટર. એટલે આઈ થિંક ઇન્વેસ્ટર્સ વિલ ટેક ઇટ પોઝિટિવલી. તો એક વ્યૂ તો પોઝિટિવ ઇન્વેસ્ટર્સ માટે પણ, એટલે લોંગ ટર્મ અને ટેકનિકલ બંને આપણે ચર્ચા કરી. વિરાટ, એક